હાલો યુટ્યુબ ડાયરો, કેમ છો? મોજમાં જ રહેવાનું. અત્યારે આપણે ઊભા છીએ ઉગામેડી અને ગઢડાના રોડ ઉપર. જો મસ્ત પાછળ નજારો આવી રહ્યો છે ફૂલનો, અને આપણે જઈ રહ્યા છીએ ગઢડાની અંદર. તો જવાનું છે એક મંદિરે. તો કયું મંદિર છે તે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવું પડશે. તો બહુ સરસ નજારો આવશે, આવા ફૂલ છે, મસ્ત ઝાડવા છે, અને ભગવાનના દર્શન પણ કરીશું. અત્યારે આપણે આવી ગયા ગરડા, જે અમારા ગરડા કહેવાય પણ સ્વામીનું ગરડા બોલાય એમ. જો આ નવું સ્વામિનારાયણ મંદિર BAPS સંસ્થાનું. આપણે બરોબર પ્રવેશ દ્વારની સામે ઊભા છીએ, અને ત્યાંથી ઉતારવી છીએ. આજુબાજુનો નજારો તમને બતાવું. તો સામે ડેલો રહ્યો, એ ડેલો જાય છે ગામની અંદર, અને આ રોડ જે સીધા જાય છે તે સામે દુકાનો છે, અને આ બાજુ પણ ખાણીપીણીની દુકાનો છે બધી. એ બધી નાની લારીઓ, જે ખાણીપીણી, પાણીપુરી, રગડાપુરી અને ફ્રૂટ સલાડ ને એવું બધું હોય. આપણે આવી ગયા જો મંદિરના ગેટની અંદર આવી ગયા છીએ. પાછળ મસ્ત યજ્ઞપુરુષ દ્વાર છે. તો આપણે જે જવાનું છે ને, તો એમના જે ફળિયામાં કહેવાય, નીચે પટાંગણમાં મસ્ત ફૂલ છોડ છે, અને મસ્ત ફૂલડા ઉગડ્યા છે. તમને નજારો તમને બતાવું. અને જો ચંપાના ફૂલ કહેવાય, નાના ચંપો, સરસ ગુલાબી ફૂલ. આ છે ધોળો ચંપો, કેવા સરસ ફૂલ લાગી રહ્યા છે, એકદમ આંખોને ગમી જાય એવા. આમાં પણ મસ્તીના ફૂલ આવ્યા છે. આ બાજુ પણ જો મસ્ત આ નવું ઝાડવું છે, આમાં કેવા મસ્ત ફૂલ છે. તમને નામ આવડતું હોય તો કમેન્ટ કરજો. ક્યાં દીક્ષુ, તને આવડે છે નામ? અમારા દીક્ષુભાઈને નામ નથી આવડતું, મને નથી આવડતું. આ ઝાડવું પણ મસ્તીનું છે. જો તમે, કેવું સરસ લાગે છે, એકદમ આંખોને ગમી જાય એવું રમણીય. તો આપણે ફળિયામાંથી થોડાક ઉપર આવી ગયા, ગેટનો જે ઓટો છે ત્યાં આવી ગયા. અને તો મસ્ત કેવું સરસ ઝાડવું છે, તમે જોઈ શકો તો સુંદર લાગી રહ્યું છે, એકદમ મસ્તીનું. હવે આપણે હળવું અંદર જઈએ. આપણે ગેટની અંદર આવી ગયા. જો તમે, આપણે ઉપર છે મસ્તીનો ગેટ, અને આ બાજુ છે ફુવારા. કેવો એકદમ ફુવારા મસ્તીના ચાલુ છે પાણીના. ભગવાનના શરણ કમળ છે, એની ઉપર સતત પાણી ફુવારાથી જઈ રહ્યું છે. સરસ કોતરણી કામ કરેલું. ઉપર છે મૂર્તિ, જીવબા નામ લખ્યું છે, મસ્તીની મૂર્તિ છે. આવી રીતે ગેટમાં ઘણી મૂર્તિઓ પણ છે. જોયું પાછળ કેવો મસ્ત ભવ્ય ગેટ છે. અને આ છે જે તો શરૂઆત થઈ છે. આપણે જે મંદિરે પણ જવાનું છે, પણ અહીંયા જેમ ઝરણું વહેતું હોય એવો મસ્ત નજારો બનાવ્યો છે, તમને બતાવું. જો સરસ ઝરણું વહેતું હોય, ને આપણે એક મસ્તીના નદી કિનારે બેઠા હોય એવો તમને અવાજ સાંભળવા મળે. સરસ લાગી રહ્યું છે ઝરણું જેણે વહેતું હોય. આપણે આવી ગયા થોડાક ઉપર. જોવા મસ્તીની મૂર્તિઓ, ઘોડા ઉપર ભગવાન, સામે હાર પહેરાવા આવી રહ્યા છે ભગત. કેવી મસ્તીની મૂર્તિ છે, જોવાનો જ આનંદ થઈ જાય એવી મસ્તીની મૂર્તિ. ઘોડા ઉપર ભગવાન બેઠા છે, અને સ્વામી આવી રહ્યા છે. તેમની સ્વાગત કરવા માટે હાર લઈને આવી રહ્યા છે, અને ભગવાનનું સ્વાગત કરશે. ઘોડી પર બેઠા છે. તો આવી સરસ મૂર્તિ જોવાલાયક, મસ્તીનું આનંદ થઈ જાય એવું. આ બાજુ કાર્યાલય છે, બધાય ઓરડા છે, મસ્તીનું ફળિયું હેવી મોટું. સામે પણ મસ્તીનું હેવી ફળિયું, મોટા ઓરડા. અને આપણે જે ગેટ બાજુથી આવ્યા એ આ બાજુ છે. જો અમારા દીક્ષિતભાઈ કેડે હાથ ઊભા રાખીને ઊભા રહી ગયા છે. તો જે જો ઢોરા ઉપર છે મસ્તીનું, એકદમ આરસ પથ્થરનું બનાવેલું મસ્તીનું દેખાઈ રહ્યું છે. તો આપણે થોડાક પગથિયા ચડીને જવું પડશે. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. મસ્તીનો ઉપરથી સરસ નજારો આવશે. જો થોડો તડકો આવી ગયો,
અને હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ. આપણે હવે પગથિયા ચડી રહ્યા છીએ અને જઈએ છીએ મંદિર ઉપર ભગવાનના દર્શન કરવા. તમે બન્યા રહીજો, આગળ ઠેબુ આવત તો પડી જાત. આ બાજુ પણ જો મસ્તીના લીલા ઝાડવા સરસ, અને આ બાજુ પણ લીલા ઝાડવા અને ગામને ગરડા દેખાઈ રહ્યું છે. આ બાજુ પણ જો તમે સરસ. દીક્ષુભાઈ આગળ છે, થોડોક પગ દુખે છે અને ધીમો ધીમો ચડે છે. ચાલો આપણે ઢોરા પર પહોંચી ગયા. કેવો મસ્ત સીન આવી રહ્યો છે જુઓ તમે મંદિરનો. સરસ એકદમ, એમાં ઠંડુ વાતાવરણ, મસ્ત મંદિર લાગી રહ્યું છે. આ બાજુ સરસ મસ્તીનો બગીચો, મોટો લીમડો હેવી, સરસ ફૂલ છોડ. આ બાજુ પણ મસ્ત બગીચો સરસ. ચાલો હવે આપણે જઈશું દર્શન કરવા. તો આપણે ગયા મંદિરની અંદર, જો મસ્ત ગણપત દાદાના દર્શન કરી લઈશું આપણે. તો જય ગણપત દાદા, જય ગણપત દાદા. આ બાજુ આપણા બજરંગબલી હનુમાન દાદા. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. આપણે નીચે ગણપત દાદાના અને હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે થોડાક ઉપર ચડીશું ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા. તો આવી ગયા આપણે હાવ ઉપર, આપણે આવી ગયા મંદિર ઉપર હાવ. અહીંથી ગરડા પણ દેખાય છે મસ્તીનું. સરસ ગેલો નદી, અને આ છે મસ્ત પાછળ ભગવાન સ્વામિનારાયણનું મંદિર, BAPS સંસ્થાવાળાનું મસ્તીનું મોટું મંદિર. તો આ છે ગેલો નદી. તો મસ્તીના લીલા ઝાડવા ત્યારે સરસ લાગે, ફૂલ છોડ, ફૂલડા ખીલેલા, એકદમ સરસ. આંખોને જોતા જ ગમી જાય એવું દ્રશ્ય. આવી ગયા મુખ્ય મંદિરે. ગોપીનાથજી મહારાજ, રાધાજી, હરિકૃષ્ણ મહારાજ. તો તમે દર્શન કરી શકો છો. મસ્ત મંદિર, સરસ દર્શન, ભગવાનના દર્શન, અનેરો આનંદ. ભગવાન શિક્ષાપત્રી વાંચતા, ઉપદેશ દેતા, સરસ નજારો. શ્રી પરમ બ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. તો આવી છે મૂર્તિઓ સરસ આ મંદિરમાં. મુખ્ય મંદિર. સ્વામીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ. બોલો ઘનશ્યામ મહારાજની જય. તો તમે પણ સાથે સાથે દર્શન કરી શકો છો. આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા, અને આપણે આવી ગયા છીએ મંદિરથી બહાર. આજે ફરતી ઓસરી છે એ વિભાગમાં. તો ફરતે ફરતે તમે જોઈ શકો છો નીચે મસ્ત સરસ લીલોતરી અને મસ્તીના જે રૂમો બનાવેલા છે, નળિયાવાળા, નળિયાવાળા મસ્તીના એકદમ સરસ. તો રમણીય દ્રશ્ય લાગી રહ્યું છે સરસ. નીચે ધ્રોવાળું પણ કહેવાય ને, ખડ બહુ સરસ લાગી રહ્યું છે. તો જોવાની મજા આવી, આનંદ થયો. ત્યાં છે બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ. હવે આપણે ફરતા ફરતા દ્રશ્ય જોતા જઈશું. મસ્તીનો એકદમ રમણીય સ્થળ, ઠંડો પવન, એકદમ મજા આવે એવું છે, આનંદ થાય એવું છે. તમે ગરડા આવો ત્યારે આવજો મંદિરે. હવે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના દર્શન કરી લેવી. આ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ. આ બાજુ પણ તમે જોઈ શકો છો મસ્ત તેનું સુંદર નીચે ધરો અને ઝાડવા, એકદમ ચોખ્ખાઈ. એટલે મજા આવે જોવાની, બેહવાની મજા આવે, આનંદ થાય મંદિરે. તો આ હતું BAPS સંસ્થાનું નવું સ્વામિનારાયણ મંદિર, જે તમને જેટલું મારાથી બને એટલું પ્રયત્ન કરી અને તમને બતાવવાની કોશિશ કરી છે. હવે આપણે ઉપર દર્શન કરી લીધા અને હવે જઈશું નીચે.
ના ખુલ્લું છે તો ના પણ દર્શન કરશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવી ગયા નીચે. જો સરસ મસ્તીની મૂર્તિ છે, તમે પણ ભગવાનના દર્શન કરી શકો છો. સરસ નીચે રૂમ છે. જો તમે મસ્તીની લાઇટિંગ બાઇટિંગ સરસ ડિઝાઇન સરસ લાગી રહ્યું છે, એકદમ સુંદર. મોરલો બેઠો કાંગરે, જોઈ ગયો હેઠો કાંગરે બેઠો મોરલો. જો મોરલો છે ઓ ભાઈ મંદિરમાં. જો ટેહું ટેહું કરે છે ને આ જો અહીંયા ફરે છે. આડો હંતાઈ ગયો. જો જાય જો તો મસ્તીનો મોરલો જો કેવો લાગે, સરસ એકદમ સુંદર નવરંગી મોરલો. આપણે દર્શન કરીને આવી ગયા નીચે. ઉપર દર્શન કર્યા, નીચે દર્શન કર્યા, બધો નજારો જોયો. તમને પણ જોવાની મજા આવી છે, મને પણ મજા આવી. ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવી. અને જો ફુવારા બંધ થઈ ગયા કારણ કે 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે ઘડીક મંદિર બંધ રહેશે. તો બસ આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.